નમસ્તે મિત્રો, હું છું ધર્મેન્દ્રસિંહ પરમાર અને આજે આપણે લેવાના છે ટકાવારી રીત નંબર 2। આ વિડીયોના અંતમાં જે અગાઉની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયા છે એ પણ આપણે લેવાના છીએ, બરાબર। અહીંયા અત્યારે જો મેં એક દાખલો અહીંયા લખ્યો છે કે જુઓ 5000 ના 40% બરાબર કેટલા થાય। આ જ દાખલો પેપર સેટર બીજી કઈ રીતે પૂછી શકે તમારે એ પણ વિચારવાનું છે, બરાબર। અહીંયા જોજો કે અહીંયા જુઓ કે 5000 ના કેટલા ટકા બરાબર 2000 થાય। એક તો આ રીતે પણ પેપર સેટર પૂછી શકે। હજી કઈ રીતે પૂછી શકે અહીંયા જોજો કે કઈ સંખ્યાના 40% બરાબર 2000 થાય। एक तो आ रीते पण पूछी शके, बराबर। तो तमारे थोड़ું વિચારવાનું છે કે પેપર સેટર કઈ કઈ રીતે પૂછી શકે, બરાબર। હજી આપણે આ રીતે ત્રણે ત્રણ પેટર્ન જોઈશું અને છેલ્લે અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો પણ જોઈશું, બરાબર। આ દાખલો જોજો 5000 ના 40% બરાબર કેટલા થાય। તો અહીંયા જુઓ 5000 છે, અહીંયા જ્યાં ના હોય ત્યાં ગુણેકાર કરવાના અને 40% છે પણ હું ટકાની નિશાની હટાવું ને મિત્રો तो अहिया छेद में आवशे 100। हवे तमे शे सुधारो, बराबर। एक जुओ, एक आ जीरो जशे ने एक आ जीरो जशे, आ जीरो ने आ जीरो, बराबर। तो 5 चौक अहिया 20 आवशे अने छेल्ला 1 अने आ 2 जीरो तमे अहिया एड करी दो, बराबर। तो आ तमारो जवाब थशे, बराबर। हजी आपणे बीजो नंबर 2 जोईशुं के 75 ना 20% बराबर केटला थाय। तो जे 75 पहेला लखीशुं, ना छे त्यां गुणेकार करवानो અને 20% पण હું ટકાની નિશાની હટાવું તો છેદમાં કેટલા આવશે 100 આવશે, બરાબર। તો એક આ જીરો જશે ને એક આ જીરો, એક આ જીરો જશે આ જીરો। હવે 75 દુ હું અહીંયા કરું ને તો 150 થશે અને આ 1 અને 2 જીરો તમે એડ કરી દો, બરાબર। તો આ તમારો જવાબ થશે 15000, બરાબર। હજી આપણે બીજા દાખલા થોડા આગળ જોઈએ મિત્રો। હવે દાખલા નંબર 3 જોઈશું, બરાબર, કે 15000 ના 20% ના 10% બરાબર કેટલા થાય। તો અહીંયા જોજો 15000 જ્યાં ના છે ત્યાં ગુણેકાર મૂકીશું, 20% ટકાની નિશાની હટશે તો ભાગ્યા 100 આવશે, બરાબર। તો ભાગ્યા 100 ના છે ત્યાં ગુણેકાર કરવાના અને આ 10 છે અને જ્યાં ટકાની નિશાની હું હટાવું તો છેદમાં કેટલા આવશે 100, બરાબર। હવે છે સુધારો, एक आ जीरो जैसे एक आ जीरो ने एक आ जीरो, बराबर। एक आ जीरो जैसे एक आ जीरो ने एक आ जीरो ने एक आ जीरो जैसे। अंश में शू वध्युं अहींया जोयो 15 दू 30, तो अहींया 15 दू 30 लखीशुं अने छेल्ला आपणे एक आ एक जीरो एड करी दईशुं, बराबर। तो तमारो जे जवाब थशे ए 300 आवशे, बराबर। मित्रों हवे दाखला नंबर 4 जोईशुं, बराबर। 450 ना 18% वत्ता 18 ना 450%। अहींया जोजो 450 ना छे त्यां गुणेकार आवशे 18 ना 18, टकानी निशानी हूँ हटावुं तो छेदमां आवशे 100, आ प्लस आवशे 18 ना छे त्यां गुणेकार करवानुं तमारे अने 450 छेदमां आवशे 100, बराबर। मित्रों बीजुं एक ध्यान राखजो कि ज्यारे 450 ना हूँ 18% काढूं अने पछी 18% ना 450% काढूं, आने जेटली किंमत आवे ने एटली ज किंमत आनी आवशे, बराबर। खाली अहींया अंको ज अदला बदली करे छे। अहींया जो 450 ना 18% अने 18 ना 450%, एटले अहींया जे बनशे ए ज अहींया जवाब आवशे, बराबर। तो हवे तमे शे सुधारो, एक आ जीरो जशे ने एक आ जीरो जशे, बराबर। अने 9 दू 18 अने 5 दू 10 अने 5 अहींया आवशे 9, 9 पंच 45 थशे ने अहींया। हवे आ जीरो जशे ने एक आ जीरो, बराबर। अहींया जुओ 9 दू 18 અને 5 દુ 10। હવે હજી છે શું છે અહીંયા જુઓ 5 નવા 45, બરાબર। તો અહીંયા કેટલો જવાબ આવે 9 ગુણ્યા 9, તો અહીંયા આવશે 81 વત્તા 9 9 અહીંયા પણ આવશે 81, બરાબર। હવે આનો તમે સરવાળો કરો તો બરાબર કેટલા આવશે અહીંયા જુઓ 1 ને અહીંયા 2 થશે અને 8 ના 8 16, તો તમારો જે જવાબ બનશે 162 આવશે, બરાબર। मित्रों दाखला नंबर 5 जोईशुं, बराबर। 380 ना 20% भाग्या 20 ना 380%। અહીં પણ તમે ધ્યાન આપ્યું છે કે જે સંખ્યા છે ને અદલા બદલી અહીંયા કરેલી છે, એટલે કે
જેટલો જવાબ અહીંયા આવશે ને એટલો જવાબ અહીં પણ આવશે બરાબર. અહીંયા જુઓ 380 જે ના છે ત્યાં તમારે ગુણ્યાકાર કરવાના અને અહીંયા 20 ના 20 મૂકું છું. પણ મિત્રો અહીંયા જે ટકાની નિશાની છે એ તમે હટાવો તો ભાગ્યા 100 આવશે બરાબર. અહીંયા ભાગ્યા હું ના ભાગ્યા હું એમને મૂકી દઉં છું. પછી અહીંયા 20 આવશે અને જે ના છે ત્યાં તમારે ગુણ્યાકાર કરવાનો. 380 ના 380 હોય અહીંયા મૂકી દઉં છું અને ટકાની નિશાની હટાવો તો છેદમાં આવશે 100 બરાબર. હવે તમે શેષ ઉડાડો. અહીંયા જુઓ એક આ 0 જશે ને એક આ 0 ને એક આ 0 જશે આ 0 જશે બરાબર. એક અહીંયા એક આ 0 જશે આ 0 અને એક આ 0 અને એક આ 0 ઉડી જશે બરાબર. હવે તમે અહીંયા જુઓ 38 દૂ તમે કરશો ને તો અહીંયા આવશે 76 ભાગ્યાના અહીંયા હું ભાગ્યા મૂકું છું અને 38 દૂ અહીં પણ 76 આવશે બરાબર. કેમ કે સંખ્યા એકની જ છે બરાબર. તો જવાબ તો આટલું જેટલું આવે ને એટલું અહીંયા જ આવશે બરાબર. તો જો 76 ભાગ્યા 76 બરાબર તમારો જે જવાબ આવશે એ 1 થશે બરાબર. મિત્રો આ જે દાખલા છે મેં થોડા ફેરવીને પૂછે છે બરાબર. અહીંયા જુઓ કઈ સંખ્યાના 20% બરાબર 400 થાય. આગળ આપણે જે દાખલા હતા ને ત્યાં સંખ્યા તમને આપેલી હતી ને ટકા પણ આપેલા હતા બરાબર. અહીંયા તમને સંખ્યા આપેલી નથી. જ્યારે પણ કોઈ સંખ્યા ના આપેલી હોય ત્યારે તમારે ABCDમાંથી કોઈ પણ અક્ષર ધારી લેવાનો બરાબર. અહીંયા હું P ધારું છું બરાબર. તો જો P ના 20% બરાબર 400. આ જ લીટીનું મેં શું કર્યું ગાણિતિક સ્વરૂપ લખી દીધું બરાબર. હવે જુઓ તમે P ના P અહીંયા હું મૂકું છું ના તમારે જ્યાં છે ત્યાં ગુણ્યાકાર મૂકી દેવાનો બરાબર. અહીંયા 20%ની નિશાની હું હટાવું ને તો છેદમાં આવશે 100 બરાબર. બરાબરના બરાબર ને હવે અહીંયા છે 400 બરાબર. હવે તમે શેષ ઉડાડો તો અહીંયા 20 × 5 100. મિત્રો આપણે અહીંયા Pની જરૂર છે તો આ 5 છે ને બરાબરની પેલી સામેની બાજુ જશે ને તો અહીંયા ભાગ્યા છે તો આ બાજુ જશે તો ગુણ્યાકાર થઈ જશે બરાબર. તો અહીંયા જુઓ P બરાબર 400 ભાગ્યામાં છે તો આ બાજુ જશે તો ગુણ્યાકાર થઈ જશે બરાબર. તો 400 × 5 તો P બરાબર 5 × 4 કરો તો કેટલા થશે 20 અને આ 1 ને 2 0 તમારે એડ કરી દેવાના. તો તમારો જે જવાબ થશે એ 2000 આવશે બરાબર. તમારે જો ક્રોસ વેરીફાઈ કરવું હોય તો 2000ના તમે 20% કાઢશો ને તો તમને 400 મળી જશે બરાબર. તમે આ રીતે પણ ચેક કરી શકો છો. મિત્રો દાખલા નંબર બીજો જોશું બરાબર. 9000ના કેટલા ટકા બરાબર 810 થાય. અહીંયા જોજો 9000 ના છે ત્યાં હું ગુણ્યાકાર કરું છું. મિત્રો આગલા દાખલામાં તમને સંખ્યા નથી આપેલી, અહીંયા તમને ટકા પૂછેલા છે બરાબર. તો અહીંયા ટકા આપેલા નથી. જ્યારે ટકા ના આપેલા હોય ત્યારે તમારે ABCDમાંથી કોઈ પણ અક્ષર ધારી લેવાનો બરાબર. તો અહીંયા હું R ધારી લઉં છું બરાબર. તો R ટકા બરાબર 810. અત્યારે અહીંયા હવે જોજો અહીંયા 9000 ગુણ્યા R ટકાની નિશાની હું હટાવું તો છેદમાં આવશે 100 બરાબર અને બરાબર 810. હવે તમે અહીંયા શેષ ઉડાડો તો એક આ 0 જશે ને એક આ 0 બરાબર. એક આ 0 જશે ને આ 0. મારે R ની જરૂર છે તો હું 90 બરાબરની એ સામેની બાજુ લેજો ને આ બાજુ તો આ ગુણ્યાકારમાં છે. આ બાજુ જશે તો ભાગાકાર થઈ જશે બરાબર. તો અહીંયા જુઓ R બરાબર 810 ભાગ્યા 90. તો એક આ 0 જશે ને એક આ 0 જશે બરાબર. તો 9 9 81. તો R બરાબર તમારે કેટલા આવશે 9%. તમે ટકા પૂછેલા છે બરાબર. તમારે ક્રોસ વેરીફાઈ કરવું હોય તો 9000ના 9% કરશો ને તો 810 તમને જવાબ મળી જશે બરાબર. મિત્રો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછેલા ગણિતના દાખલા. દાખલા નંબર 1 540 નો આંકડો કઈ રકમના 60% થાય. આ GPSC 2017માં પૂછાયેલો છે બરાબર. મિત્રો અહીંયા જે મેં આગળ જે દાખલા ગણ્યા એ જ ટાઈપનો દાખલો છે બરાબર. આ જે 540 છે ને એ આનો જવાબ આપેલો છે બરાબર. તો આ દાખલો જુઓ હું તમને આગળ રકમ હતી એ રીતે હું તમને બનાવીને બતાવું બરાબર. અહીંયા જુઓ કઈ રકમના 60% બરાબર 540 થાય. આ જે આગળ હતો એ જ દાખલો હતો પણ થોડોક એને ફેરવીને પૂછ્યું છે બરાબર. આટલું તમારે થોડું ધ્યાન રાખવાનું કે રકમ તમારે પહેલાં સમજી લેવાની બરાબર. અહીંયા જુઓ કઈ રકમના તમને રકમ ખબર નથી તો કોઈ પણ એક અક્ષર ધારી લો બરાબર ABCDમાંથી. તો અહીંયા જુઓ P ના 60% બરાબર 540. આ મેં આનું ગાણિતિક સ્વરૂપ અહીંયા લખ્યું બરાબર. અહીંયા જુઓ P જ્યાં ના છે ત્યાં તમારે ગુણ્યાકાર મૂકી દેવાના. 60ના 60%ની નિશાની તમે હટાવશો તો છેદમાં આવશે 100 બરાબર 540. મિત્રો હવે શેષ ઉડાડશું આપણે. એક આ 0 જશે ને એક આ 0 જશે બરાબર.
3 દુ 6 અને 5 દુ 10. મિત્રો મારે અહીંયા પીની જરૂર છે, બરાબર. તો મારે પીની જ્યારે જરૂર હોય તો આ જે 3 પંચમાંશ છે ને બરાબરની અહીંયા સામેની બાજુ જશે ને તો જે અંશ છે છેદમાં જશે ને જે છેદ છે અંશમાં જશે, બરાબર. આટલું તમારે થોડું ધ્યાન રાખવાનું. અહીંયા જોજો, પી બરાબર 540 ગુણ્યા આ છેદમાં છે, બરાબરની પેલી બાજુ જશે તો અહીંયા અંશમાં આવશે અને જે અંશમાં છે છેદમાં જશે, એટલે કે બરાબરની પેલી બાજુ જાય તો ઉલટાઈ જાય, બરાબર અંક. તો અહીંયા જુઓ, હવે જોશું 3 અહીંયા 18 આવશે, બરાબર. 18 તાલી 54 આપણે 1 0 મૂકી દેવાનો, બરાબર. તો 18 ગુણ્યા 5 તમારે એ છેલ્લા કરી દેવાના, બરાબર. તો 18 પંચું 90 અને 1 0 તમારે મૂકી દેવાનો, બરાબર. તો આનો જે જવાબ છે એ 900 થશે, બરાબર. એટલે કે 900ના 60% તમે કાઢશો ને તો 540 તમને મળી જશે, બરાબર. મિત્રો દાખલા નંબર બીજો જોશું, બરાબર. 250ના 18% વત્તા 320ના 40% બરાબર કેટલા થાય? મિત્રો આ દાખલો તલાટી કમ મંત્રી સુરત 2014માં પૂછાયો છે, બરાબર. અહીંયા જોજો, 250 ના છે ત્યાં હું ગુનેગાર કરીશ, 18ના 18ના ટકાની નિશાની તમે હટાવશો તો છેદમાં આવશે 100, બરાબર. આ વત્તાના વત્તા મેં મેક્યા. 320 ના છે ત્યાં તમારે ગુનેગાર કરી દેવાના, 40 અને ટકાની નિશાની તમે હટાવશો તો છેદમાં આવશે 100, બરાબર. હવે તમે શેષ ઉડાડો તો એક જુઓ, એક આ 0 જશે ને એક આ 0 જશે, બરાબર. 9 દુ 18 અને 5 દુ 10. અહીંયા એક આ 0 જશે ને એક આ 0 જશે, આ 0 ને એક આ 0 જશે, બરાબર. તો અહીંયા જુઓ, 5 એ 5 એ 25, તો 9 પંચું 45 વત્તા 32 ગુણ્યા તમે 4 કરશો ને તો અહીંયા જુઓ, 4 દુ 8 અને 4 તાલી 12, એટલે કે તમારે 45 વત્તા 128 કરવા પડશે, બરાબર. તો અહીંયા જોજો, 8 ને 5 13 વધી 1, 4 ને 2 6 અને અહીંયા 7 આવશે અને 1 નો અહીંયા 1, એટલે તમારો જે જવાબ આવશે એ 173 આવશે, બરાબર. મિત્રો દાખલા નંબર ત્રીજો જોશું, બરાબર. 400ના 80% બરાબર 1000ના કેટલા ટકા? આ દાખલો તલાટી કમ મંત્રી પંચમહાલ 2015માં પૂછાય છે, બરાબર. અહીંયા જોજો, 400 ના છે ત્યાં તમારે ગુનેગાર મૂકી દેવાના, 80% નિશાની તમે હટાવશો ને તો છેદમાં આવશે 100, બરાબર. બરાબરના હું બરાબર મૂકું છું. 1000 ના છે ત્યાં હું ગુનેગાર કરી દઉં અને જ્યારે કેટલા ટકા, જ્યારે તમને કોઈ સંખ્યા ખબર ના હોય ને ત્યારે તમારે ABCDમાંથી કોઈ પણ અક્ષર મૂકી દેવાનો, બરાબર. તો હું અહીંયા 8% કરું છું, બરાબર. પણ મિત્રો ટકાની નિશાની હું હટાવું ને તો છેદમાં આવશે 100, બરાબર. તો મિત્રો હવે આપણે શેષ ઉડાડશું તો એક જુઓ, એક આ 0 જશે ને એક આ 0, બરાબર. આ 0 ને એક આ 0 જશે. અહીંયા જોજો, એક આ 2 0 છે ને એક આ 2 0 જતા રહેશે, બરાબર. તો જો 8 ચોક 32, તો એ 320, 1 0 હું એડ કરી દીધો, બરાબર 10R. મિત્રો આ જે છે ને ગુનેગારમાં ગણાય, બરાબર. મારે આરની જરૂર છે તો 10 હું આ બાજુ લાવું ને, જો ગુનેગારમાં હોય તો આ બાજુ આવશે તો ભાગાકાર થઈ જશે, બરાબર. તો R બરાબર 320 ભાગ્યા 10, તો એક આ 0 જશે ને એક આ 0 જશે, બરાબર. તો તમારો જે જવાબ આવશે 32%, કેમ કે આપણને ટકા માગેલા છે, બરાબર. મિત્રો દાખલા નંબર ચોથો જોશું. 500ના 40%ના 8% બરાબર કેટલા થાય? GPSC 2014માં પૂછાય છે આ દાખલો. અહીંયા જોજો, 500 ના છે ત્યાં હું ગુનેગાર કરીશ, 40 હું ટકાની નિશાની હટાવું તો છેદમાં આવશે 100. ના છે તો હું ગુનેગાર કરીશ, 8 ટકાની નિશાની ફરીથી હટશે તો અહીંયા છેદમાં આવશે 100, બરાબર. તો જુઓ, એક આ 0 એક આ 0 જશે ને આ ને એક આ 0 જશે, બરાબર. અહીંયા 1 0 જશે ને અહીંયા 1 0 જશે. તો અહીંયા જુઓ, 5 દુ 10 અને 2 દુ 4, તો તમારો જે જવાબ આવશે 8 દુ ને 16 થશે, બરાબર. અહીંયા મિત્રો દાખલા નંબર 5 જોશું, બરાબર. ₹315 બરાબર ખાલી જગ્યાના 90%. તો આ જે દાખલો છે બિન સચિવાલય ક્લાર્ક 2014માં પૂછાય છે, બરાબર. અહીંયા જોજો, 315 બરાબર કોઈ સંખ્યા જ્યારે ના આપેલી હોય ત્યારે તમારે ABCDમાંથી કોઈ પણ એક અક્ષર ધારી લેવાનો, બરાબર. તો અહીંયા હું P ધારું છું, બરાબર. તો P ના 90%. આ જે લાઈન છે એનું મેં આ ગાણિતિક સ્વરૂપ લખી દીધું, બરાબર. અહીંયા જોજો, 315 બરાબર P, જ્યાં ના હોય ત્યાં તમારે અહીંયા ગુનેગાર મૂકી દેવાના, 90 છેદમાં જે ટકાની નિશાની તમે હટાવો તો છેદમાં આવશે 100, બરાબર. તો આ 0 જશે ને આ 0.
મિત્રો મારે અહીંયા પીની જરૂર છે બરાબર. તો અહીંયા હું જે 9 છેદમાં જે 10 છે ને હું આ બાજુ લાવું ને મિત્રો તો જે છેદ છે એ અંશમાં જશે અને જે અંશ છે એ છેદમાં જશે બરાબર. તો થોડું વ્યવસ્થિત લાગે એટલા માટે હું અહીંયા પી પહેલાં લખી દઉં છું બરાબર. તો પી બરાબર 315 ગુણ્યા 10/9 બરાબર. ને આ બાજુ આવે તો ઉલટાઈ જાય બરાબર. તો અહીંયા જુઓ 315 ભાગ્યા હું અહીંયા 9 કરું ને તો મિત્રો 9 તાલી 27 અને 31 27 જશે તો એ 4 વધશે અને ઉપર ઉતારે 5 તો 9 5 45 બરાબર. તો કેટલા આવ્યા 35. તો અહીં આવશે 35. તો 35 ગુણ્યા 10 તો તમારો જે જવાબ આવશે 350 બરાબર. તમારે ક્રોસ વેરીફાઈ કરવું હોય તો 350 ના 90% તમે કાઢશો ને તો 315 આવી જશે બરાબર.